આપણે અખાત્રી રાલી આવે છે। બુધવારના દિવસે અક્ષય તૃતીયા છે, તો જીજને બુધવારે આપણે પવન જોવાનું હોય એટલા માટે બધા લોકોએ પવન જોવો અને ગોળની કઢી કરવાનો। આપણા પહેલાંના ગઢિયાઓ ગોળની કઢી કરતા। શું કામ? કારણ કે ગોળ છે એ પાણીની અંદર બળવાથી તે ઠંડો થાય છે, તો ગોળની કઢી અને સાથે ઘઉંની રોટલી જો ખાવામાં આવે તો આ ઉનાળાની જે ગરમી પડે છે ને, તે ઉનાળાની ગરમી આપણને અસર ન કરે અને શરીરની અંદર ઠંડક જળવાઈ રહે। ગરમીથી થતી લૂ વાઈ જાય તો માણસને નુકસાની બહુ મોટી પડે છે, કારણ કે દવાખાના વગર પછી લૂ મટે નહીં અને બાટલા ચડાવવા પડે। તો આ અક્ષય તૃતીયાના દિવસે આપણે જો ગોળની કઢી ખાઈએ ને અને સાથે ઘઉંની રોટી, આ ખાવાથી હરેક મનુષ્યનું આરોગ્ય જળવાઈ રહેશે। આવા ગરમીના દિવસો ગમે એટલી ગરમી પડે, અત્યારે 44-45 ડિગ્રી તાપ પડી રહ્યો છે, ખૂબ તાપ પડે છે। તો આ તાપની અંદર બચવા માટે આપણે આપણા ઋષિમુનિઓએ જે કંઈ આવા પ્રયોગો કરેલા છે, કારણ કે મકર સંક્રાંતિ આવે ત્યારે આપણે ખજૂર ખાઈએ છીએ। શું કરવા? આપણને શીતનો પ્રકોપ ન લાગે, એટલે ઠંડી અને કફ ન થાય। સાથે પાછી ઉતાસણી આવે હોળી, ત્યારે આપણે ખજૂરને ડાળિયા ખાતા હોઈએ છીએ। શું કરવાને? કે જે કફ જામેલો હોય શિયાળાનો, તે કફ નીકળી જાય છે। તો આ અક્ષય તૃતીયાના દિવસે પહેલાં આપણા વૃદ્ધો ગોળની કઢી કરતા, અત્યારે કોઈને ખ્યાલ નહીં હોય ગોળની કઢી કરી કેમ અને ખાધી ન હોય। તો આ વખતે બધા લોકો જો ગોળની કઢી અને આ અક્ષય તૃતીયાના દિવસે જો ખાય તો આપણું જીવન, આપણું આરોગ્ય સુંદર અને સારું રહે। અને અક્ષય તૃતીયાનો કારણ કે દિવસે પવન જોવાનો એટલે બીજે દિવસે આપણે તૃતીયાનો ભાગ આવે છે બુધવારના દિવસે। તૃતીયા ભલે બપોર સુધી જ છે, પણ પવન જોવાનું માધ્યમ છે, એટલે સવારના પહોરમાં ઉગતા તિથિએ જો તૃતીયા હોય અને પવનની દિશા જો આપણે જોઈએ અને એ પવનથી આપણે કોઈ ધાબા ઉપર ચડીને જોઈએ અથવા ખુલ્લા મેદાનમાં ખેતર પાદર ધુવાડી કરી અથવા આપણે રસ ધૂળ ઉડાડીને આપણને ખ્યાલ આવે કઈ દિશાનો પવન વાયો। અને તે દિવસે પણ 12 મહિનાના આપણે જે છીત્રી બાંધીને અંદર ચણાના એક દાણો પલાળીએ છીએ, એ ચણા અંદર નાખી અને એ તે બધી 4 મહિનાના જે ચોમાસાના મહિના આવે છે ને, તે જો પલાળીએ અને જો બરાબર પલળી ગયા હોય અથવા કોઈ દાણો ન પલ્યો હોય તથા કરવરો રહ્યો હોય તો એ દાણો તે મહિનામાં વરસાદ ઓછો થાય છે અથવા વાયરું ફૂંકાય છે। તો આવા ટૂચકા કરવાથી આપણને પણ ખ્યાલ આવી જાય। તો આવો પ્રયોગ કરતા રહેજો। અસ્તુ ઓમ નમો નારાયણ।